الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. السلام عليكم ورحمة الله وبركاته. આપણે ઇમામની મારિફત બારામાં વાત કરતા હતા. હવે આપણે તમને કહે છે ને સુજે એવું વિશાળ છે એટલે લાર્જ અને વાસ્ત છે. હવે ઇન્શાલ્લાહ આપણે થોડુંક આમથી લેતા જશું. એક ગાર્ડન છે માં જાતે જાતના ફૂલ છે, યા તો એક બાગ છે માં જાતે જાતના ફળ છે, ફ્રૂટ છે. તો હું ઓલું ક્રમવાર એટલે ક્રોનોલોજીકમાં નથી જતો અહીંયાથી ને અહીંયાથી. એટલે એનું કારણ એ છે કે અમુકને જો આ ના ગમે તો હું વચમાં કંઈક આવી જાય. પણ ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે જે દિવસો બાકી છે એમાં બધી ફ્રીઝુમાં આપણે રીતે કરીએ. આપણો સવાલ હતો ઇમામની મારિફત. એ જ પ્રમાણે બીજા લોકોની કોશિશ હોય છે કે એ લોકો દૂધ સેલે કરે. હું સવાર રાખ્યો છું parce que કહું નથી જે લોકો આ શેરી જોયા હોય તો એ લોકો પહેલો સેઝોન ની કર્યો પછી બ્લોકે થઈ ગયો. એ લોકો કાઢવાના હતા બીજો સેઝોન 10 એપિસોડ છે એની અંદરમાં. તો અલહમદુલિલ્લાહ આપણને મોકો મળ્યો જોવાનો. તમે જો તો તમને એમ ખબર ના પડે શું કહેવા માંગે છે ઓફો. પણ વાત સોબરની છે. વાત જો આપણી બોલીમાં આપણે કહીએ તો મહદીની છે. એટલે પણ મહદી ટર્મો જનરલ છે એટલે આપણા જે છે એ ઓબ્લિજે નથી કે એની જ વાત એમ. અને લોકો એમાં કહે છે કેમ કે જરાક પ્રોટેસ્ટેશન થયો તો એ લોકો એમ કહે છે કે એમાં તો કઈ ખબર નથી પડતી કયા ધર્મની વાત થાય છે, મુસલમાન, ક્રિશ્ચિયન એવું બધી. એટલે એમાં પણ તમને ઓમ મોજીઝો દેખાડે પાણી ઉપર ચાલે છે ઓમ. પણ પછી તમે જોવા જાવ તો તમને એમ ના લાગે કે જે આપણા સોવરને આપણે વાત જોઈ છે એ તમને ના દેખાય એમાં. એટલે avec ses faiblesses et tout ça આપણો વિષય નથી એટલે હું બહુ ઊંડાણમાં નથી જતો. કહેવાનો મતલબ એ છે જ્યારે તમે આખું જો આથી જ પહેલેથી છેલ્લે સુધી તો તમને અહેસાસ થાય કે આ તો મગજ ફરાવાની વાત છે. એટલે જે બિચારા ફેબલ હોય એ લોકો ઇન્ફ્લુઅન્સ વખતે થઈ જાય. આપણે ગઈકાલે દુઆએ ઇફ્તિતાની વાત કરી, ઝિયારત આલી યાસીનની વાત કરી. એના સ્વીટમાં savez-vous que le doigt Semat nous vient de deux sources. બે sources છે. પાંચમા અને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ અને બીજું જે સોર્સ છે એ આપણા બીજા નાયબ જમાનાના ઇમામ રઝિયલ્લાહુ તાઆલા ફરજહુ અશ-શરીફ. અને ક્લિયર નેટ છે કે જ્યારે નાયબની વાત થાય એટલે કેના સુધી પૂગે કેમ કે લોકો ખિસ્સામાં ના કાઢતા એટલે c'est authentifié par notre imam. એટલે જો અગર કોઈ કહે કે દુઆએ સમાજ જે છે આપણા જમાનાના ઇમામથી મનસૂબ છે તો કઈ ખોટી વાત નથી. દુઆએ સમાજ ક્યારે પડવાની છે? આપણા આલિમો ની કોશિશ હોય કે કોઈ દિવસ ઈ દુઆએ સમાજની લોકો ડૂબે ના કરે. જુમાન મગરીબ પહેલા એટલે મગરીબ નહીં ગુરુ પહેલા એટલે સૂરજ આત્મે જેમ કે 5h40 જેમ કે સૂરજ આત્મે તો એની પહેલા 20, 25, 30 મિનિટ 35, 40 તમે જેટલી વાર લાગે એટલે સૂરજ આત્મે એની પહેલા. અને આ દુઆએ સમાતની ખૂબી એ છે કે આ એવી દુઆ છે કે જેનાથી આપણે દુશ્મનના શરથી મહેફૂઝ રહીએ છે. એટલે દુશ્મન દફે થાય છે. એટલે તમે જોશો કે માશાઅલ્લાહ આપણા જે આલિમો છે ઘણાની કોશિશ હોય છે કે આમ નુકસાન નહીં કરે ને નુકસાન નહીં કરે, પણ આ દુઆની બરકત હોય તો ખુદાની તાકાતથી બેશક પણ દુઆની બરકતથી એ લોકો મહેફૂઝ રહે છે. એટલે ઝાલિમને દફે કરવા માટે એમાં છે ઇનપાર્ટી છે કે જે અહેલે બેતના દુશ્મન છે ખુદા તે લોકોને નાબૂદ કર. પછી મેં મારા પોતાના જે એટલે મને મારા માટે જે ખરાબી ચાહતા હોય એને પણ તું દફે કરે. એટલે આ જે ખાસ જે દુઆ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ દુઆ છે ખાસ કરીને આવા જમાનામાં. તો એના પછી એક સવાલ છે. જ્યારે 12 ઇમામ
અજલોતા લફરજ શરીફનું નામ આવે ત્યારે ઉભાય થવાય છે અને આપણે હાથ આમે કરતા હોય છે, બરાબર છે? કઈ છે, કઈ સોર્સ છે, કઈ ભાસ છે કે પછી આમ જ એક આદત છે, એટલે એક રૂઢિ છે, એક શું કે ને રિચ્યુઅલ છે? Question છે. એના જવાબમાં la question a été posée à notre sixième imam alayhi salam. Pourquoi se mettre debout quand le mot al-qaim parmi ses laqab, le titre est cité? Imam ne પૂછવામાં આવ્યું તો imam જવાબ આપે છે. Sadiq alayhi salam a été interrogé sur la raison du qiyam, se lever, lorsqu'à chaque fois le mot al-qaim qui est parmi les titres de l'hujjat est mentionné. તો જવાબમાં શું કહે છે? Il a répondu alayhi salam, parce qu'il aura une longue occultation. वो लंबी गैबत है इमामनी एक, et par l'immensité de la compassion qu'il a envers ses chers bien-aimés et Nashia. Imam આપણને બહુ ચાહે છે, બહુ હદથી વધારે ચાહે છે. તો il regarde alors vers tout ce qui le cite par ce titre. જે પણ ઈ બોલ છે એટલે ઇમામની નજર એના તરફ હશે. જ્યારે હું કાયમ બોલું તો એનો અર્થ એમ થયો કે ઇમામ મને જોઈ રહ્યા છે. જ્યારે ઇમામ મને જોઈ તો એનો અર્થ શું થયો? ce nom qui lui rappelle son état એટલે એનું ગવર્નમેન્ટ. અને ઇમામ એનું ગવર્નમેન્ટ જે છે એને યાદ આવી જાય છે કે કેવો દિવસ આવશે કે મારી હુકુમત હશે. દૌલત છે, અરબી termમાં દૌલત બોલ વાપરેલો છે. et la peine profonde qu'il ressent dans sa solitude. તમને કહો છે ને આજે ઇમામ એકલા છે, એટલે બહુ એકલા, એટલે એમ નહીં કે એકલા vraiment એકલા સોલિટેર ફરે છે. એનું એ છે ઇન્શાલ્લાહ આવશે કે ક્યાં છે, કેવી રીતના છે, શું કરે છે, એ બધું હશે. પણ તે છતાં પોતે એકલા કહેવાય. ભલે એના બાજુમાં છે એકીપ છે પણ એ એકલા કહેવાય. ક્યારેય ગઈબત ના થાય. ainsi parmi les signes de respect et de glorification envers lui est que શું કરવાનું છે? le humble serviteur એટલે આપણે ગુલામ લોકો se lève quand son maître, le majestueux, lui regarde avec son noble regard. જ્યારે ઇમામ આપણને જોઈ મોહબ્બતની નજરથી તો હું ઊભો થઈ જાઉં. Il doit donc se lever et demander à Allah subhanahu wa ta'ala l'accélération de son faraj, sa délivrance, son apparition. આમાં terme ફરજ એટલે તમને કહું છું, જે લોકો અરબી જાણે છે એ લોકો કહી શકશે કે ફરજથી મતલબ છે délivrance. તો શું ઇમામ કે તકલીફમાં છે, કેદમાં છે કે આપણે કે délivrance? એમની એક એક્સપ્લિકેશન છે કે શર હશે ઇન્શાલ્લાહ વખતે પછી આવશે. ચલો એનો હદીસ બીજી હદીસમાં છે. આજ હું તમને હદીસ બયાન કર્યો કિતાબોમાં છે, 2-3 હદીસ હશે, પણ એક રિમાર્ક આપું છું. આ લગભગ 200, 300, 400 વર્ષ પહેલાની જે કિતાબો છે ને એમાં છે. જે આપણી જે સોર્સ કિતાબો છે એની અંદરમાં નથી. એનું શું કારણ છે, શા માટે એમ છે, એ અલ્લાહ માલુમ. પણ અંતુકા હદીસ છે ને કિતાબોમાં છે. પણ est-ce que જે આપણું જે આગલા સોર્સ હોય છે શેખ સદુકના ને બધા એમાં છે તો ના, એમાં તમને નહીં મળે. એટલે soyons toujours honnêtes આપણી વાતમાં. quand Du'bal al-Khuzai, quand Du'bal બધી રીતના કહેવામાં આવે છે. એ કોણ છે? 8મા ઇમામના જમાનામાં એક શાયર હતા, એક પોએટ હતા. avait mentionné notre imam Ajalota al-Faraj Sharif en présence de notre 8e imam. તમને ખબર છે ને એ જ 8મા ઇમામની સામે ઇમામ હુસૈન અલૈહિ સલામ બારામાં પોતે શાયરી બયાન કરે છે. તમે સાંભળી રહ્યા છો. ત્યારે il a posé, એટલે 8મા ઇમામ શું કરે છે? il a posé sa main sur sa tête. ક્યારે? જ્યારે 12મા ઇમામનું નામ આવ્યું ને ત્યારે નામે નહોતું, આમ જ કે ઇમામ આવશે કે જે આમ કરશે, એટલે નામ વગરનું હતું. ત્યારે ઈ એના માથામાં હાથ રાખે છે. il s'est mis debout humblement et a prié pour ça. wa'ajjil farajahum. અને દુઆ કરે છે કે શું? ઇમામનું ઝુહુર જલ્દી ફરમાવે. આ કોણ કરે છે? આપણે 6ઠા ઇમામનું સાંભળ્યા. આ 8મા ઇમામ બારામાં છે કે 8મા ઇમામ પણ એમ જ કર્યા છે. અને એક ચીજ યાદ રહે, જનાબે દુઆબલ જ્યારે આ બધું બયાન કરે છે પોતે આવે છે ક્યાં? જ્યારે ઇમામ ખુરાસાન જાય છે ત્યારની વાત છે. તો રસ્તામાં પોતે આવે છે અને ઇમામને કહે છે કે મૌલા, મેં એક શાયરી તૈયાર કરી છે, મને ખબર છે બીજાને સંભળાવવા પહેલા હું તમને સંભળાવું. તો મૌલા કહે છે બિસ્મિલ્લાહ. ત્યારે પોતે શરૂ કરે છે એક કેમ કે અહેલબેતના મોહિબ હતા પોતે. એક બયાન કરે છે અહેલબેત બારામાં, પછી એક ઠેકાણે ઊભા રહી જાય છે. પછી 8મા ઇમામ કોન્ટિન્યુ કરે છે એના બારામાં કે તુસની અંદરમાં પણ એક કબર થશે. પછી પૂછે છે મૌલા કોણ છે? તો કે
મારી વાત કરું છું. એની અંદરમાં એક વેર્ઝન છે કે આપણા 8મા ઇમામ 12મા ઇમામની વાત કરે છે કે એક એ વખત આવશે કે એ મહદી આવશે અને દુનિયામાં હુકુમત કાયમ કરશે. આ ત્યારની વાત છે અને પછી ઇમામ આ ઈશારા કરે છે. ત્યારે ઇમામ દરબારને કહે છે કે દરબારને કે તું બેસ જરા ખબર. ઇમામ જાય છે, પછી એક થેલી લઈ આવે છે, એમાં દિનાર છે, પૈસા છે. તો કે મૌલા હું આના માટે નથી આવ્યો, હું આ જો પહેર્યો હોય તો તમારી મોહબ્બતમાં મને આની જરૂર નથી. એક કામ કરો, મને તમારા કપડામાંથી કપડું દો, એ મારા માટે કાફી છે. તો ઇમામ એને જે આપણે કે અબા કે અબા આપે છે કે કપડું છે આપે છે, પણ ઇમામ કે છે કેમ કે અમે જે દઈ દીધો અમે પાછું લેતા નથી. અમે જે દઈ દીધો એ પાછું લેતા નથી. તો કે આ તું થેલી રાખ અને યાદ રાખજે તને આની જરૂર પડશે, તને આની જરૂર પડશે. અને એવું જ થયું. લાંબી વાત છે, કિસ્સો છે, લાંબો કિસ્સો છે, પણ જુસ્તો હું રેઝ્યુમેમાં કહું છું કે કેવો વખત આવે છે કે લૂંટારા દોબલને લૂંટી જાય છે, ત્યારે જે મોલાએ જે થેલી દીધી હતી ને એને કામ આવે છે. અને કપડું પણ ચોર લોકો ચોરી જાય છે. એટલે વેદ એટલે માણસો એમ કે છે અમને આ દ્યો આટલા કોણ 1000 દિનાર. તો કે હું આપું જ ના તમને, આ તો એક ઓલું છે, મોલા તરફથી છે. પછી કોઈ ચોરી જાય છે તો પછી પોતે નેગોશિયેટ કરે છે મને કટકું દો એમાંથીનું, તો એને કટકું આપવામાં આવે છે. અને એક ફેરે એના ઘરે કાંઈની કનીસ છે, કાંઈની દીકરી છે, કાંઈક આંખનો બહુ મોટો પ્રોબ્લેમ થયો, ત્યારે એને યાદ આવ્યું કે હું હેરાન પરેશાન છું આ બીમારીમાં, મારા પાસે તો આ બરકતી કપડું છે, એટલે બરકતી કપડું અહીંયા રાખે છે તો એને શિફા નસીબ થાય છે. આ કોણ? આ દોબલની વાત છે. એટલે આપણો મોરાલિટી શું છે? ઈશ્વરનો બાસ કે ઇમામ આ ઈશારા કરે છે. હવે જે ડેલિવરન્સની વાત છે ને, હું જરાક વિચાર કરી રહ્યો હતો. આપણે જરાક હેલો ઇમેજિન કરીએ કે આ વખતે આપણા જમાનાની ઇમામની હાલત કેવી હોય. એસકે આમ આપણે એમ કે ટેસ્ટમાં હોય ને આમ કે પછી દુઃખમાં હોય, કેમ લાગે છે તમને? એક સવાલ છે. જેમ કે લઈ લો એક સેમ્પલ એક્ઝામ્પલ. જ્યારે આપણા ઇમામ, કેમ કે આપણા ઇમામ જે છે એ નોર્મલ રીતના જીવે છે, એટલે પારમીનું પણ આપણે એને નથી ઓળખતા. જ્યારે આપણા ઇમામ મક્કા જાય તો એ ખાને કાબા કેના હુકુમત હેઠે છે, તમે સમજી જાજો. તો શું ઇમામ એ જોઈને એની ખુશી થાય? જ્યારે માણસોને રોજે રસૂલને ચૂમવું હોય, એ લોકોને મારવામાં આવે, તમને એમ લાગે છે કે ઇમામને દુઃખ નહીં થતું હોય? જ્યારે જન્નતુલ બકી તરફ આવે ત્યારે આપણે શું અહેસાસ નહીં કરી શકતા હોય કે ઇમામ જ્યારે પણ જન્નતુલ બકી તરફ નજર કરે તો એને બહુ દુઃખ થતું હશે? શુરમાં સાંભળો. એનાથી વધારે એ હદીસનું લાવીશ ઇન્શાઅલ્લાહ કે આપણા જે અમાલ છે એના બારામાં પણ હદીસથી, એમને કે આમ જ વાતો એટલે કોન્ફિર્મે વાત. અલ્હમ્દુલિલ્લાહ આપણે જેટલો અહીંયા બયાન કરીએ છીએ એ કોન્ફિર્મે ને ઘણી ફેરે એક હદીસ ઓથેન્ટિફાઈ કરવા માટે 1 કલાક નીકળી જાય. જુસ્ત તમને ધ્યાનમાં રહે. એટલે આપણે હવે એક રિસ્પોન્સિબિલિટી જે છે આપણે અહીંયા આ બયાન કરતા હોય છે. તો તમે સૈયદ સિસ્તાની on se lève આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે શા માટે ઊભા થતા હોય છે? હદીસમાં નથી, પણ આલિમો કહે છે કે આપણે શા માટે ઊભા થતા હોય છે? આપણે દેખાડવા માટે કે nous sommes prêts à rejoindre notre imam sur le champ. હમણાં એટલે જ્યારે એનું નામ આવ્યું ત્યારે ઊભો થઈ ગયો. કાંઈ બાકીનું કાંઈ નહીં, હું તૈયાર છું ને ડિરેક્ટ દેપાર લઉં છું હું. એટલે એક સિમ્બોલિક છે, એટલે આપણે ઊભા થઈ છે. હવે આપણા સૈયદ સિસ્તાની હફિઝહુલ્લાહ આપણી વાત થઈ હતી કે એના બહુ લાંબી વાત છે ને, એટલે જેના કોન્સેપ્ટ છે એમાંથી જે ડેલિવરન્સની ને વાત છે ને એના તરફ જરાક મને આપણું ધ્યાન ખેંચ્યું હતું. Conseil de notre marja Sayyid Ali As-Sistani hafizahullah est de voir du croyant pendant le gaibat. આપણે જલ્દી વાંચીએ જેથી ટાઈમમાં થઈ શકે. Les croyants એટલે એની મોરે ઘણી વાત કરે છે સૈયદ આપણા. Les croyants que Dieu le Tout-Puissant leur donne la gloire doivent toujours avoir dans l'esprit que l'imam al-Mahdi ajalallahu ta'ala farajhu sharif est l'imam élu pour eux par Allah subhanahu wa ta'ala pour cette époque. આ જમાનાના આપણા હાજર ઇમામ ઈ છે, આપણા મરજા એમ કહે છે. એક બીજું, mais la sagesse divine a fait en sorte qu'il
એટલે ઇમામ આપણા soit caché de la vue jusqu'à ce qu'il ait l'autorisation de réapparaître. ખુદાનો ઓથોરિઝેશન આવશે ત્યારે જ ઝુહુર ફરમાવશે. તમને કહું છે ને ઇમામના નામમાંથી બે છે, એક છે અલ મુંતઝર અને એક છે અલ મુંતઝિર. C'est quoi la différence? Al muntazir, al muntazir. Al muntazir એટલે જેની વાટ જોવામાં આવે, on l'attend, c'est lui qui a attendu. Al muntazir, c'est lui qui attend. પોતે વાત આપણે ઇમામે વાત જોઈ છે કે ક્યારે મને હુકમ આવે ને હું ઝુહુર ફરમાવું, એટલે એ વાત જોઈ છે. અને ઝુહુરનો ટાઈમ કેના પાસ છે? અલ્લાહ સુબ્હાનહુ તઆલા સિવાય કોઈ પાસે નથી. આ ખાસ ખુદાની એક હિકમત છે કે ઝુહુરનો ટાઈમ જે છે એના સિવાય કોઈને પોતે નથી બતાવ્યો, એટલે ખુદા સુબ્હાનહુ તઆલા. Bon, c'est pourquoi en plus du devoir de le connaître, ના મારિફત આપણે મરજા પહેલે અહીંયાથી શરૂ કરે છે. devoir de le connaître, imamની મારિફત બહુ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી પોતે શરૂ કરે છે. de se soumettre à lui, en farmaníમાં આપણે રહેવાનું છે, et de l'aimer, mohabbat કરવાની છે. ils doivent aussi beaucoup prier pour lui. ઇમામ માટે દુઆ કરવાની છે, ઝુહુરની દુઆ, હિફાઝતની દુઆ, dans leur intimité et leur rassemblement. આપણે publiquement એટલે સાથે હોય કે પછી આપણે એકલા હોય. et donner une attention particulière au rituel qui ravive son zikr, son souvenir. એ જેમ કે શું હોય એવું કે જે એની યાદ તાજી થતી હોય છે, દુઆ હોય. હું ઓલું નથી કરતો, પણ જેમ કે જે આપણે ત્યાં છે અરીઝાનું, ભલે વખતે અમુક એની ક્રિટિકે કરતા હોય બધું, અને વખતે ડિરેક્ટ તમને આમ ડિરેક્ટ હદીસમાં નહીં મળે, પણ એક રિચ્યુઅલ છે કે જે ઇમામ સાથે આતાશમાં આપણને રાખે છે. તમને ખબર છે હમણાં 15મી રાતના 2-3 જણ લોકોને એ અરીઝા નથી મળતા, તો આવે છે vraiment તેલમાં કે શેખ અમને કંઈક કરી દો, અમને ખપે છે. અહીંયા કોઈ ત્યાં ના મળ્યું, બિચારા દેશી થઈ ગયા. હવે કેમ થાય? વાંધો ને, એક અરીઝામાં તમે 2 કે 3 લખી શકો છો, પછી એ એક હજી બીજા ના મળ્યા, નથી મળતું એ અરીઝા. અહીંયા સુધી કે એ લોકો નસીબમાં હતું એટલે કોક પાસેથી એ લોકોને મળે છે, પણ એટલે એ લોકો ખુશ થયા કે વાત મૂકી દો. આ એક આતાશમાં છે, આ એક આતાશમાં છે કે જેને આપણે જરાય સુજેસ્ટિમે નથી કરવાનું. પછી son zikr et le souvenir de ses pères એટલે બીજા એટલે બેતના, et de ce qu'ils ont subi des mains des oppresseurs. એ લોકો પરથી જુલમ થયા છે. ils doivent aussi se rappeler de sa souffrance. Ah bon, important c'est de sa souffrance et de sa peine qu'il endure dans son gaibat. કેવી રીતના? dans ce qu'il voit d'injustice. જ્યારે ઇમામ જુલમ જોઈ છે ત્યારે એને દુઃખ થાય છે, એને બહુ દુઃખ થાય છે. જુલમ એટલે en général. અને જો મને જુલમ કરતા દેખે તો દુઃખ થાય કે ના થાય? થાય, જરૂર થાય. et de corruption partout dans le monde, et de son désir d'être présent afin de réparer ce qui est dévié de la religion de Dieu et d'établir la justice divine parmi ses serviteurs. એટલે ઇમામ આજે એને એમ છે કે હું તમને કહું છું ને, તમે જો દરાનું લઈ લ્યો તમે, તો ઓલો જે હોય જે ખેલાડી રમવા વાળો કે જે રમવા ઓલો હોય એને હજી રાખ્યા હોય, હજી ત્યારે એમાં ના હોય, અને જ્યારે જોતો હોય કે એની એકી હારવામાં છે તો એને એમ થાય ને કે હવે હું આવું મેદાનમાં, છે કે નહીં? જેમ વાર લાગે ને એમ વધારે એમ થાય કે ના, કેમ જ વારો નથી આવતો મારો, કે હું જલ્દી જઈને મારી એકીપને કે મારા દેશને હું જીતાવું. આપણે કેરિકેચરે કર્યું છે, આપણે ઇમામ એનાથી બહુ બુલંદ હોય, પણ આજે ઇમામની હાલત છે જ્યારે ઇમામ ક્યાંય પણ અન્યાય દેખે. અને એક ચીજ યાદ રાખે આપણે, એમાં વખતે હું ટર્મિને કરીશ, લેતા કે શેક આવી ગયા છે? હા, આવી ગયા છે, માશાઅલ્લાહ. આનાથી હું ટર્મિને કરીશ. s'il vous plaît, મને juste 1 મિનિટ ધ્યાન આપો. અન્યાય ça peut être dans la maison. આપણે છે ને અન્યાય એટલે યમન ને પાલેસ્તીન ને ખબર નથી, અફઘાનિસ્તાન એવા જ અન્યાય નથી. ઘણી ફેર અન્યાય મારા ઘરમાં હોય છે, મારા કામવાળા સાથે નહીં, મારા બાલ બચ્ચા સાથે હોય છે. ઘણી ફેર આપણે એટલા જીર હોય છે ઘરવાળી સાથે કે કોન્ટ્રેરી હોઈ શકે છે, ઘરવાળી એટલી જીર હોય ધણી સાથે કે આપણે બચ્ચા સાથે જીર હોય. આ અન્યાય છે. અને આ જોઈને ઇમામ જરાય રાજી ન થતા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد ثم الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد أما بعد فقد قال الله الحكيم في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة صلوا على محمد وآله દર્શમાં પધારેલી બહેનો ભાઈઓ હુસેની મદ્રેસાના શાગીર્દો અને અત્યારે અને આવતા દિવસોમાં જી ઠેકાણેથી આ દૂર દેશાવરથી આપણને જેઓ લોકો સાંભળી રહ્યા છે તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સીરતે ઇમામે ઝમાના ઉપર મદ્રેસાએ આ દર્શનો તેમ રાખ્યો છે અને એ જ સીરતના અનુસંધાનમાં આપણે નબી મુરસલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વઆલે તેમની સીરત ઉપર આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને તમને શિસ્ત યાદી અપાવવા વાસ્તે કે કુરાન મજીદ પણ એ જ આયતનું એલાન કરી રહી છે કે રસૂલનું જીવન બેશક તમારા માટે એક સારામાં સારો નમૂનો છે યા સારામાં સારું જીવનનું મોડેલ છે. અને ઇમામે ઝમાનનું ઝુહુર અને તેમની સીરત અને રસૂલની સીરત જો આપણે કોન્ટેક્સ્ટ પ્રમાણે વખતસર જ્યારે સરખાવશું તો આપણને ખબર પડશે કે ઇમામે ઝમાન ઇન્શાઅલ્લાહ એમની તમામ રહેણીકેણી, એમની વર્તણૂક, એમની ગુવેરને કરવાની રીત, એમની ઇન્સાફ કરવાની રીત, આ બધી વસ્તુ રસૂલ ઇસ્લામની જિંદગીથી મુશાબિહત રાખતી હશે. માઝરતન 2 દિવસ આપણે આ દર્શ વચમાં કપાઈ ગયું હતું કોઈ મારા પર્સનલ કામના કારણે, પણ ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું કે જ્યાંથી આપણે વાતને શરૂઆત કરી છે અહીંયાથી આપણે વાતને આગળ લઈ જતા જ્યાં સુધી આપણાથી બની શકશે આપણે રસૂલની સીરત ઉપર કામ કરીશું. 2 દિવસ પહેલાના દર્શમાં આપણે જનાબે હાશિમ એમના માગા અને શાદી વિશે વાત કરી રહ્યા હતા અને એ નતીજા સુધી આપણે પહોંચ્યા કે જનાબે હાશિમનું જ્યારે માગું ગયું અને મહર ઉપર જે ચર્ચા વિચારણા થઈ, યહૂદીનું શિકસ્ત થઈને તે મહેફિલમાંથી બહાર ચાલ્યું જવું અને જનાબે સુલમાના બાપાએ મહરને બિલકુલ હળવી કરી નાખી અને જનાબે હાશિમને કહ્યું કે તમો જે મહર આપશો મને કબૂલ છે, સિવાય કે અમારે દીકરી તરફથી નિકાહ માટે 2 શરત છે. અહીંયા સુધી આપણે વાતને પહોંચાડી હતી અને આપણું દર્શ ઊભું રહ્યું હતું. હવે આપણે આ 2 શરતને અધર ઇશારતન આપણે પસાર કરીએ અને અહીંયા આ મોકા ઉપર હું ચાહું છું કે આપણે એક દર્શ વચમાંથી લઈએ. પહેલું અપીલ મારી એ લોકો તરફ મારું અપીલ જઈ રહ્યું છે જે લોકો અવારનવાર કહેતા હોય કે ઇસ્લામની અંદર औरतने નિકાહની અંદર યા નિકાહ બાદ કોઈ જાતનો હક દેવામાં નથી આવતો. આ વાત સહી નથી. જેટલો હક મર્દનો છે એના કરતાં વધારે હક औरतનો છે જો નિકાહના બંધનમાં જોડાવાની વાત હોય તો. એનું પહેલું કારણ કે જ્યારે કોઈ પણ નિકાહનો સીગો શરૂ કરવામાં આવે, કાયદો એમ કહે છે કે નિકાહનો સીગો औरत પડે પોતા તરફથી એટલે પોતે નિકાહની પહેલ કરે અને મર્દ નિકાહના સીગાનો જવાબ આપે કે મને કબૂલ છે. જે પ્રમાણે નિકાહની અંદર આપણે સાંભળીએ છીએ કે કબીલતુન નિકાહ. આ કબીલતુન નિકાહ છોકરાનો જે વર જે જાજર ઉપર શાદી વાસ્તે જે વરાજો બેઠો હોય છે એ કબીલ તો એ બોલે, પણ નિકાહનું બંધન છોકરી જોડતી હોય. કારણ કે દીકરી પોતે પોતાના નિકાહ અને વરાજો આપણા સમાજની અંદર પોતાના નિકાહ નથી પડતો તો એક વકીલને યા 2 વકીલને નિમણૂક કરવામાં આવે છે. એક વકીલ દીકરી તરફથી હોય છે અને એક વકીલ દીકરા તરફથી. અને તમે ખૂબી જુઓ કે જે દીકરીના વકીલ હોય એ જ ખુતબે નિકાહ શરૂ કરે. જો કે ખુતબે નિકાહ વાજિબ નથી, મુસ્તહબ છે, સુન્નત છે,
પણ આ ઓનર છે એક જાતનું માન છે કે જે છોકરી તરફનો વકીલ હોય એ ખુતબે નિકાહ શરૂ કરે. અને આ ખુતબે નિકાહ જે આપણા 9મા ઇમામે પોતાની શાદીના મોકા ઉપર ખુદાના વખાણ, અહેલે બેત અને રસૂલ ઉપર સલવાત અને એ લોકોના વખાણ માટે 9મા ઇમામે એ ખુતબે નિકાહ પડ્યો હતો ને ત્યાર પછી આપણે નિકાહના સિગાને શરૂ કરે છે. આ તો ભલે આપણા દર્શની અંદર નથી પણ આપણે ઈશારો કર્યો. કહેવાનો મતલબ એ હતો કે નિકાહની અંદર દીકરી કોઈ પણ જાતની શરત નાખી શકે છે અને મરદને યા જે વરરાજો હોય એ જ્યારે નિકાહની શરતને કબૂલ કરે તો આ શરત ઉપર એને અમલ કરવો એના માટે જરૂરી છે. હવે આ મોકા ઉપર હજી ઇસ્લામનો આગાજ ન થયો પણ એ વખતની અંદર રસૂલના જે આબાઓ અજદાદ છે એ લોકો એક રીત દેખાડી રહ્યા છે અને આ પ્રમાણે શરત નાખી કે અમારી દીકરી એની પહેલી સ્વાવડના મોકા ઉપર જો ખુદા ઔલાદ દે તો એ માવતરે આવશે સ્વાવડ કરવા વાસ્તે. અને બીજી શરત આ કાર્ય લેખિતવાર કરવામાં આવ્યું. બીજી શરત કે ખુદાના ખાસ્તા કઈ એવો બનાવ બને યા એવા સિર્કમસ્ટાન્સ બદલે, હું સાધારણ ભાષાની અંદર આ કહી રહ્યો છું કે ખુદાના ખાસ્તા એવું કઈ આક્ષિતા બને કે જનાબે હાશિમ આ દુનિયામાં ન રહે તો જનાબે સુલમાને હક હશે કે કારણ કે પોતે મદીનાના રહેવાસી છે, પોતે મદીના એના માવતરના ઘરે આવીને રહે છે અને જો ખુદાએ ઔલાદ દીધી તો દીકરો હોય આ દીકરી એ જનાબે સુલમા પાસે મોટી થશે અને એની માતા ભેગી રહેશે. આ કન્ડિશન ઉપર વાત ચાલે. હવે આ મોકા ઉપર કારણ કે આપણે કહ્યું કે આ કન્ડિશનને શરતને આ બધું લેખિતવાર કરવું જોઈએ યા હુકમ દેવામાં આવ્યો છે કે હોવું જોઈએ, જે પ્રમાણે આપણા શરીયતની અંદર વસિયતનામા ઉપર પણ વધારે પડતો ભાર દેવામાં આવ્યો છે. આ મોકા ઉપર હું એક વાતનો ખુલાસો કરતો જાઉં. ઘણા એવા મોકા છે ઇસ્લામની અંદર જે કામ કરવામાં ગુનાહ નથી પણ જો એવું કામ થઈ જાય અને એમાં ઇન્સાનની ભૂલ હોય અને એના પછી પોતે શાયદ ખુદા પાસે જેટલી દુઆ માંગે ખુદા દુઆને કબૂલ નહીં કરે અમુક કારણે. એવા 5 અમલ છે જે બધા આ મોકા ઉપર બતાવવા છે એટલે જરૂરી નથી લાગતા. પણ એક વસ્તુ જેમ કે આપણા શરીયતની અંદર છે, ભલામણ કરવામાં આવી છે કે કોઈ માણસ કોઈ સાથે જ્યારે સોદો કરે યા લેતી દેતીનું કામ કરે, વેપાર કરે, કોઈ પણ વસ્તુ કરે યા પ્રે કરે, કાંઈ પણ વસ્તુ કરે તો શરીયત હુકમ દે છે કે તારો મોમીન ભાઈ હોય, ભરોસાદાર હોય, જેમ હોય પણ તું કાગળની અંદર સહી કરાવીને એકબીજા કરાર કરો. એટલે કાગળની અંદર એકબીજા સહી કરો કે અમે આ સોદો કરીએ છીએ, આ અમારી લેતી દેતીનો હિસાબ છે. આ કાગળ ગવાહ તરીકે રહેશે. પણ કોઈ માણસે ભરોસા ઉપર ભરોસો સમજીને સોદો કરી નાખ્યો. સોદો કરી લીધા પછી જો એના પૈસા સામે પાર્ટીવાળો નથી ભરતો તો ઇમામ યા માસૂમ કહે છે કે આ શખ્સ ખુદા પાસે દુઆ કરે કે ખુદા તું એમ કર કે મારા પૈસા પાછા આવી જાય. તો ખુદા દુઆને સાંભળે છે સહી, પોતે તો સમીઉલ અલીમ છે એટલે પોતે સાંભળવા વાળો પણ છે ને જાણવા વાળો પણ છે. આ ખુદાની સિફાતમાંથી છે. પણ માસૂમ કહે છે કે કાયદા પ્રમાણે કારણ કે લેખિતવાર કરાર નથી કર્યા તો ખુદા આ દુઆને કબૂલ નહીં કરે કે તે પ્રિન્સિપનું કામ નથી કર્યું. એ જ પ્રમાણે જેવી રીતના કોઈ માણસ ઘરની અંદર બેઠો હોય, પોતે કામે જતો નથી ને ખુદા પાસે દુઆ કરી કે ખુદા તું મને રોજી દે, તું મારી બધી ઉમેદ છે પૂરી કર. શરત ઈ છે, કોન્ડિશન ઈ છે કે પોતે કામ વાસ્તે જાય એટલે પોતે જિહાદ વાસ્તે, કોશિશ વાસ્તે નીકળે, પોતે મહેનત કરે, મહેનતના ફળ ઉપર ખુદા બરકત દે. પણ જો ઘરમાં બેસીને જેટલી દુઆ કરે આ દુઆ કબૂલ નહીં થઈ શકે. આની અંદર પણ આ શરત છે. હા, અલબત્તા કારણ કે આ તારીખની અંદર જનાબે હાશિમ અને અબ્દુલ મુત્તલિબના બારામાં વાત થઈ રહી છે અને આપણે જનાબે ફાતિમા બિન્તે અસદ અને જનાબે આમિનાના બારામાં જે રસૂલે ખુદાની માતાજી છે વાત કરીશું. કારણ કે આ કરારની વાત નીકળી તો આપણા માસૂમ કહે છે કે હા અગર છે બે માણસ દિવસમાં સોદો થયો સહી અને એક કાગળિયા નથી કર્યા, પૈસા નથી આવી રહ્યા, આ મોકા ઉપર દુઆની કબૂલિયત વાસ્તે એક તરીકો છે, એક રસ્તો છે કે કોઈ માણસ હજના મોકા ઉપર યા ઉમરાના મોકા ઉપર વધારે બૈતુલ્લાહ જાય એટલે ખાને કાબાની અંદર જાય અને 4 હસ્તીના નામથી 4 તવાફ કરે. એક જનાબે અબ્દુલ મુત્તલિબ, જનાબે હાશિમ, જનાબે ફાતિમા બિન્તે અસદ અને જનાબે આમિના. આ ચારેની તકરીબન એટલે આ 4 હસ્તીમાંથી 3 હસ્તીની યા 2 હસ્તીની કબર જન્નતે મોહલ્લા મક્કાની અંદર છે. જનાબે આમિના મદીના અને મક્કાની દરમિયાન જ્યાં તેઓ દફન થયા છે એના બારામાં આપણે આવશું.
અને જનાબે હાશિમ ક્યાં એનું અક્ષમાત થાય છે, ક્યાં એનું ઇન્તેકાલ થાય છે, એ બારામાં આગળ જતા આ 4 હસ્તીના નામથી કોઈ માણસ 4 તવાફ કરે અને મકામ ઇબ્રાહીમની બાજુમાં આવીને 2 રકાત નમાઝ પઢી તવાફની તેઓને હદિયો કરે. આ હદિયો કર્યા પછી જો કોઈ માણસ આવા જાતના મામલામાં કોઈ પણ જાતની ખુદા પાસે દુઆ કરે તો માસૂમ કહે છે કે અગર છે કાયદા પ્રમાણેની દુઆ કબૂલ ન થતી પણ આ મોકા ઉપર આ હસ્તીના વાસ્તાથી ખુદા એની દુઆને કબૂલ કરશે અને ખુદા એને નજાત આપશે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલિહી હવે આ કરાર થયા પછી જનાબે હાશિમ આ નિકાહના બંધનથી જનાબે સુલમા સાથે જોડાય છે. અમુક દિવસ મદીના રહીને પોતાની ઘરવાળી જનાબે સુલમાને લઈને જનાબે હાશિમ ફરીથી મક્કા આવે છે. મક્કા આવે છે, પોતાની જેટલી જવાબદારી હતી બૈતુલ હરમની, પોતાની ત્રિભુવની, પોતાના સમાજની જનાબે હાશિમ ફર્સ્ટ ક્લાસ અદા કરે છે. અને અમુક અરસા પછી જનાબે સુલમા હામેલા થાય છે, પેટસર થાય છે. અને અમુક મહિના પછી જ્યારે જે શરૂઆત થાય છે, મને આ વાત ઉપર એક ખુલાસો કરવો હતો કે અટાણે જે મક્કા અને મદીના આપણે આટલું સહેલાઈથી જોઈ રહ્યા છે કે એનો ફાસલો 400 થી 450 કિલોમીટર છે અને તકરીબન 6 કલાક મક્કાથી મદીના સુધી પહોંચતા લાગે છે. આ અત્યારના આધુનિક જમાનાની અંદર આવું સહેલું છે. એ જમાનાની અંદર 1700 વર્ષ પહેલા મક્કા અને મદીના એક જ હિજાઝમાં હોવાના ઉપરાંત બેય દુનિયા અલગ અલગ લાગતી હતી. ત્યાં સમાચાર મોડા પહોંચે, કાસિદને મોકલાવે, કેટલા વખતની સફર પછી ત્યાં પહોંચે અને એ સફર પણ કેટલી બધી રિસ્કી હતી. કારણ કે અરબ લોકો એ વખતની અંદર કારણ કે ત્રિભુવની અંદર રહેતા હતા એટલે નોખા નોખા ફેમિલી, નોખા નોખા ઠેકાણે ડેઝર્ટમાં રહેતા હોય તો ત્યાં રાજ્યા લૂંટફાટ બધું થતું હતું. અને આમાં બધા માણસો ઈમાનદાર ન હતા. ઘણી જાતના દુનિયાના માણસો ત્યાં આવીને રહ્યા છે અને બધાય પોતપોતાના ઉસૂલ પ્રમાણે, પોતપોતાના કાયદા પ્રમાણે જીવન ચલાવતા હતા. તો જ્યારે જનાબે સુલમા હામેલા થાય છે તો જનાબે હાશિમને વિચાર આવે છે કે વાયદા અનુસાર યા કરાર અનુસાર જનાબે સુલમાની પહેલી સ્વાવડ એના માવતરે થવી જોઈએ. તો જનાબે હાશિમ જનાબે મુત્તલિબને પોતાના ભાઈને બોલાવે છે અને કહે છે કે હું લાંબી સફર માટે જઈ રહ્યો છું. હું મારી ઘરવાળી સુલમાને તમારી ભાભીને એમના સસરાલ, મારા સસરાલમાં મૂકવા જઈ રહ્યો છું. આ દરમિયાન મક્કાની બધી જવાબદારી, બૈતુલ્લાહની જવાબદારી તમે સંભાળશો. બધા મક્કાવાસીઓને ભેગા કરી જનાબે હાશિમ એક વસિયતના રૂપમાં આ વાતને પેશ કરે છે અને પોતે જાય છે મદીના. મદીના જ્યારે જનાબે હાશિમ પહોંચ્યા, અમુક મહિના થયા હતા, હજી ફરઝંદ બાળક જનાબે સુલમાના પેટમાં તો હજી જન્મ્યું નથી. અને જનાબે હાશિમને એક તેડું આવે છે. તેડું આવે છે મક્કાથી નહીં, પાલેસ્તીનથી, કે અમારે આ એક વેપારી મામલો ગોટાળે ચડ્યો છે અને અમારા બધાના હાકીમ, ગવર્નર તરીકે તમે છો, તો તમે પાલેસ્તીન આવીને આ એ મામલાને પતાવી નાખો. આ જાતનું જ્યારે તેડું આવે છે તો જનાબે હાશિમને લોકો રોકે છે, એના સસરાનો, કે તમે અહીંયા છો, એ આમાંથી છે, તમે ફલસ્તીન સુધી ક્યાં સફર કરશો? જનાબે હાશિમ કહે છે નહીં, આ મારો ભાગ્યો છે. શું કામ? આ પાલેસ્તીનનો જે કાફલો હતો, જે પાલેસ્તીન પહોંચ્યો હતો, જનાબે હાશિમને બોલાવે છે. તારીખ કહે છે કે 1700 વર્ષ પહેલા અરબ મમાલિકની અંદર, એટલે અરબ મુલ્કની અંદર જનાબે હાશિમ આ પહેલો માણસ હતો જે લિમિટેડ કંપની ક્રિએટ કરી હતી. હું તો આ સાંભળી દે જ્યારે મેં તારીખના અલ્ફાઝો સાંભળ્યા અજબ થઈ ગયો કે એ જમાનાની અંદર લિમિટેડ કંપની એટલે શું? લિમિટેડ કંપની એટલે ઈ કે અરબના જેટલા જાણીતા વેપારી મક્કાના એ વખતમાં હતા, જનાબે હાશિમે બધાને બોલાવ્યા, એક મીટિંગ કરી અને મીટિંગ કરીને બૈતુલ્લાહના સામે એક કરાર કરાવ્યો કે આજથી તમે બધાય તમારા પોતાનું ફિનાન્સ ભેગું કરો, તમે બધા સાથે એક મોટી રકમનો વેપાર સિરિયાથી લઈ, ઈરાકથી લઈ, પાલેસ્તીનથી લઈ અને એકબીજાથી તમે ફેરા કરો છો. મારી માંગણી છે કે તમે ઇન્ડિવિડ્યુઅલ ના કરો, તમે એક સાથે કરો, સાથે સરમાયો ભેગો કરો કેપિટલ, અને સાથે તમે કંપની ઊભી કરો. અને આના લીધે કેટલા વર્ષ સુધી અરબ લોકોએ ખૂબ પૈસો બનાવ્યો, ખુદા એ લોકોને ખૂબ બરકત દીધી. આએ જ્યારે વાત મેં તારીખ અંદર સાંભળી અને મેં વિચાર કર્યો, એક આધુનિક હમણાંના જમાનાનો એક વાક્યો મારી સામે આવ્યો, બહુ છેટું નહીં, 1986 અહીંયા આ દર્શનની અંદર જે લોકો સાંભળી રહ્યા છે, આવતા દિવસોમાં સાંભળશે, એ લોકોને તો ખબર પડશે. શેર
જે લોકોએ આ સિચ્યુએશન હકીકતમાં જીવા છે, પણ આ મજમાની અંદર જે અત્યારે ઇન લાઈવ આપણે વાત કરી રહ્યા છે, ઘણા ખરા લોકો આ મજમાની અંદર ખાસ કરી મરદોમાં છે જે લોકો આ વાતની સાક્ષી આપશે. 1986 જ્યારે માડાગાસ્કરની અંદર લૂંટફાટનો જમાનો થયો, એટલે એક પિરિયડ આવ્યો જ્યારે લૂંટફાટ થયો અને 3 ગામ આપણા વધારે લૂંટાણા હતા, ફરફંગા, અંસિરાબેન ને ચુલિયા. હાલત એવી થઈ કે આપણી આખી કોમ્યુનિટીને સાફ કરી નાખી. હું ફરફંગાના તરફ ઇશારો નથી કરતો કારણ કે ત્યાં આપણી કોમ્યુનિટી નાની હતી. જો કે આપણા નાની કોમ્યુનિટીના વેપારી મોટા હતા અને જોતામાં એક રાતની અંદર તેઓ લોકો બિલકુલ સાફ થઈ ગયા, કાંઈ ના બચ્યું. અંસિરાબેનમાં પણ એમ થયું, ત્યાં પણ એક કોમ્યુનિટી હતી, સારો વેપાર ચાલતો હતો. આની ખોજાણી આખી કોમ્યુનિટી, હિન્દીની કોમ્યુનિટી કોઈ ના બચ્યું સિવાય એક બે ઘર અલગ વસ્તુ છે. હવે આપણે વાત કરીએ ચુલિયાના. ચુલિયાની અંદર આપણી જમાત એ વખતની અંદર તકરીબન 700-750 ની જમાત હશે ચુલિયાની. 1986 ની અંદર આખી જમાત એક રાત ને અડધા દિવસની અંદર સફાચટ થઈ ગઈ, ખલાસ થઈ ગઈ. એ વખતની અંદર આપણી જે કોમ્યુનિટી હતી સૌથી વધારે મોટી ગ્રોસિસ્ટ કોમ્યુનિટી દેખાતી. હવે આ મોકા ઉપર હું નામ નહીં દઉં, જે બન્યું એ બન્યું એટલે લૂંટાઈ ચૂક્યા. અને સુકૂર કઈ રીતના આવ્યું, કઈ રીતના મદદ થઈ, આપણા ભાઈઓને કઈ રીતના ફરીથી તાકાત મળી, એ લોકો વેપારી કઈ રીતના પાછા બન્યા, એ અલગ સુજે છે જે આ મજમાની અંદર દેવાગ્ર ના થઈ શકે. પણ એક વસ્તુ છે કે જેટલા લોકો એ વખતના ગ્રોસિસ્ટ હતા ચુલિયાની અંદર, આ રમખાણ પછી લગભગ લોકો દેતા અહીંયા મળી ચૂક્યા હતા. એ લોકોની ઇત્તેસાદી ફોર્સ ફિનાન્શિયલ બિલકુલ ખલાસ થઈ ચૂક્યો. હા, એ ટાઈમમાં આપણી કોમની અંદર અમુક હિન્દી કોમ્યુનિટી હતી જે લોકો એ જમાનામાં દેતા હતા, એ લોકો પણ લૂંટાઈ ચૂક્યા. પણ એ લોકોના વડવા તરફથી એવી મદદ મળી કે એ લોકોએ એક સંગઠનની અંદર, હું કોમ્યુનિટીનું નામ નથી દેતો, આપણે જે લોકો સાંભળી રહ્યા છે જ્યાં પણ સાંભળે ખબર પડી જ જશે કે કઈ કોમ્યુનિટીની વાત થઈ રહી છે. પણ એ લોકોના વડવાએ હુકમ આપ્યો કે તમે બધા તમારા જેટલી રકમ હોય એકબીજા સાથે ભેગી કરી અને હવેથી તમે ગૃહમાં માલ લેવાની બદલીમાં તમે બહારથી માલ એમ્પોર્ટે લઈ આવો. આ હું ઇશારો કરું છું લિમિટેડ કંપનીના બારામાં. 1700 વર્ષ મોડ જનાબે હાશીમી દુરંદેશી અને 1986 ચુલિયાનો ખાલી બાકી. શું થયું કે જે કોમ્યુનિટી એક જમાનામાં દેતાય હતું, એ લોકોને જ્યારે તાકાત મળી પોતાની જમાત તરફથી યા ઓર્ગેનાઇઝેશન તરફથી, એ કોમ્યુનિટી આસ્તે આસ્તે આગળ વધી. આજે એ કોમ્યુનિટી આબાદ છે. તકરીબન માડાગાસ્કરની અંદર તેઓની તાદાદ 2,500 તો ઓછામાં ઓછી હશે, વાર 3,000. અને એ લોકો દુબઈની અંદર સરખી રીતના એતાબરી છે. એ કોમ્યુનિટી આ દુનિયાની અંદર આપણા કરતાં વધારે મોટી છે. આપણા જ મુસલમાન ભાઈઓ છે, આપણાથી અલગ નથી. અને આપણે એ લોકો સાથે મોહબ્બત કરે છે, એ લોકો આપણા સાથે મોહબ્બત કરે છે. અહીંયા વાંધો નથી, આ ખાલી કોસ્તા છે. ડિફરન્સ એ થયો કે આપણી કોમ્યુનિટીની અંદર આ ફોર્સ ના આવ્યો 1986માં, જે બીજી કોમ્યુનિટીના ઓર્ગેનાઇઝેશનની અંદર આવ્યો. અને આ સિસ્ટમ અમુક ભાઈઓની વચમાં અહીંયા તણાવની અંદર એ લોકોના આપસમાં હજી ચાલી રહી છે કે કોઈને એક કોન્ટેનર મંગાવો, એના પાસે પૈસા પૂરા ના હોય તો લોકો જમાતમાં ખાલી ઇશારો જ કરે કે મારી પાસે આટલી રકમ છે, હું ફલાણો માલ કરવા ચાહું છું ફલાણા ઠેકાણે. તો એ લોકોનો જે ઓર્ગેનાઇઝેશન હોય બીજા 2-3ને રિપેર કરે, આને પૈસા પૂરા નથી, આને નથી. તમે 3 જણા જાઓ તમારા પૈસા લઈને, તમે 1 યા 2 કોન્ટેનર પોતપોતાનો માલ કોન્ફરન્સ હિસાબે નહીં સાથે કરી નાખો, એક ટ્રકમાં લઈ આવો, તમે સસ્તું પડશે અને તમારું કામ આગળ વધશે. આ પ્રમાણે આ કોમ્યુનિટી આગળ વધી. એ જ કોમ્યુનિટીના બારામાં એક નાનો ઇશારો જે અટાણા જમાનાની અંદર આપણે જીવી રહ્યા છે. આ 1986નો વાક્ય એટલે મામલો લિમિટેડ કંપનીના બારામાં, અને એના સિલસિલાની અંદર આપણે આવીએ છીએ જનાબે હાશીમના બારામાં. પણ કારણ કે વાત નીકળી છે તો આપણે એના ઉપર પણ વાત કરી નાખીએ. 2 પ્રોબ્લેમ આપણે સામે કર્યા. એક તો સિયાસી પ્રોબ્લેમ આપણી સમાજની અંદર આવ્યો કે જ્યારે દેશની અંદર થોડો ખળભળાટ થયો હતો અને આપણો સિચ્યુએશન એકદમ બદલી ચૂક્યો. આ એક વસ્તુ. પણ એ જ પીરિયડ દરમિયાન ઈમાની નીકળી હતી જેનું અટાણે આપણે કોરોના વિરુદ્ધના રૂપની અંદર એ વખતની અંદર H1N1 આ એવી બીમારી હતી જે વાસ્તુના જાનવરમાંથી ફેલાય અને માણસનો જીવ લઈ શકે. ફ્રાન્સ એ વખતમાં એટલું ગભરાઈ ચૂક્યું હતું કે એની મિનિસ્ટર જોડા સાથે એ વખતની અંદર બહુ મોટા પ્રમાણના હિસાબમાં વેક્સિન લઈ લીધી હતી
contre la protection H1N1. પણ બધાય ડરી રહ્યા હતા, ખાસ કરી આફ્રિકાના દેશ માડાગાસ્કર કે આ બીમારી આપણે ના પહોંચે. એ દરમિયાન એક દોસ્તાર એ કોમ્યુનિટીનો જેના બારામાં વાત કરું છું, તે મને ભેગો થયો. આમ જ શું નવીન છે? ના કાંઈ નવીન નથી. નવીન શું હોય? નવીન તો તમારા પાસે હોય. એ મને કીધું ના કાંઈ નવીન નથી. કે તમે નથી સાંભળ્યું? ના શું? તો એ કે અમારા વડવાએ અમને એક હુકમ દીધો છે. ક્યાં મુકાવ ઉપર? તો કે અત્યારના મુકાવ ઉપર કે દેશની હાલત એ બહુ સારી નથી ને આ H1N1 ની બીમારી નીકળી છે. તો મેં કીધું હા, તમારા વડવાએ શું કીધું? તો એ કીધું કે તમે લોકો આ મોકા ઉપર માં ફાતેમા ઝેરાની તસ્બીહ જરૂર પઢો. પ્રોબ્લેમ છે એપિડેમિક, પ્રોબ્લેમ છે સિયાસત, અને એ લોકોને હુકમ દેવામાં આવે છે કે તમે આ એપિડેમિકથી બચવા માટે માં ફાતેમા ઝેરાની તસ્બીહ જરૂર પઢો. આ નજાતનું કારણ બનશે. અને બીજું, તમે દુઆએ જવશન પઢો. તમે દુઆએ જવશન પઢો. હું તો સાંભળીને અજબ થઈ ગયો ને મેં પૂછ્યું, દોસ્તાર હતો, તમારામાં દુઆએ જવશન હોય? તો કીધું તમારામાં નથી. મને સામે કે છે તમારામાં નથી? મેં કીધું અમારામાં છે. તો કે ખબર, કાલે હું તને દુઆએ જવશનની કોપી મોકલાવીશ. હા, દુઆની અંદર થોડીક ફરક છે આપણી રીતમાં ને ત્યાંની રીતમાં, પણ દુઆએ જવશનના નામથી છે. અલબત્ત આપણે વધારે રીશ છે કુર્ચીઓના બારામાં કે આપણા પાસે જવશને કબીર પણ છે ને જવશને સગીર પણ છે. નુકસાન આપણું છે કે આપણે ખુદાઈ જે હથિયાર અને તાકાત, હું હથિયારનો બોલ વાપરું છું કારણ કે ખુદા દુઆના બારામાં કુરાનની અંદર આટલી ભલામણ કરે છે ને માસૂમનો બોલ. એ જ રસૂલ જેના બારામાં આપણે સિરત બયાન કરી રહ્યા છે. રસૂલ કહે છે દુઆ સિલાહુલ મોમિન, દુઆ એ વસ્તુ છે જે મોમિનનો હથિયાર છે. રસૂલ કહે છે દુઆ મોમિનનો હથિયાર છે. આટલું દુઆનું હથિયાર આપણા પાસે છે. જેના દામનમાં દુઆએ જવશને કબીર હોય, જેના દામનમાં દુઆએ જવશને સગીર હોય, જેના પાસે માં ફાતેમા ઝેરાની તસ્બીહ હોય, એ એપિડેમિક હોય યા ઇકોનોમિક પ્રોબ્લેમ હોય, કેવાનો પોતે ગભરાય, પોતે કોશિશ જરૂર કરે ને આ બધું સહારો લઈએ. ખુદા સહારાથી ઇન્શાલ્લાહ આપણા બધાની ફરજ કરશે. સોલવાલા મોહમ્મદ વાળા આપણો ટાઈમ અહીંયા સુધી નીકળી ગયો છે. ઇન્શાલ્લાહ કાલે આ લિમિટેડ કંપની જે જનાબે હાશિમે શરૂ કરી, જનાબે હાશિમ અહીંયાથી નીકળીને ફલસ્તીનની સફર ઉપર જાય છે અને હવે પછીના શું બનાવ બને છે અને આવનારો ફરઝન કોણ છે જનાબે સુન્નાના પેટની અંદર અને એનું ઇસ્તવાર શું હશે, આપણને ઇન્શાલ્લાહ સાંભળીને ખુશ થશું. આપણી મારિફતમાં વધારો થશે. રસૂલ અને એની આગ ઉપર આપણી મોહબ્બત ઇન્શાલ્લાહ